પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભામાંથી પસાર થતી કચ્છ બ્રાન્ચ કેનાલમાં રાધનપુર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોને નર્મદા નિગમ દ્વારા પાણી આપવામાં આવે છે, પરંતુ 15/3/2026ની નર્મદા નિગમની જાહેરાત કરવામાં આવી છે કે નર્મદા નિગમની કેનાલો સાફ સફાઈ અને રિપેર કરવાની હોય તો પાણી બંધ કરવામાં આવશે. તેને લઈને રાધનપુર, સાંતલપુર સમિત તાલુકાના વિસ્તારના લોકોએ 1 મહિનો નર્મદા નિગમની કેનાલમાં પાણી ચાલુ રાખવાની માગણી કરી છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નર્મદા નિગમની કેનાલમાં 15 ત્રણથી પાણી બંધ થવાની વાતને લઈને ખેડૂતો દ્વારા પાણી ચાલુ રાખવાની માગણી કરવામાં આવી છે. નર્મદા નિગમ પાસે નર્મદા નિગમ ખાતે તમામ ગ્રામ પંચાયતના લોકો પોતાનો લેટર આપી રહ્યા છે અને 1 મહિનો પાણી ચાલુ રાખવા માગણી કરી છે. ઉનાળુ સિઝનમાં ખેડૂતોએ વાવેતર કરેલો પાક નિષ્ફળ ન જાય તેને ધ્યાનમાં રાખીને રાધનપુર, સાંતલપુર સમિત વિસ્તારના લોકો દ્વારા નર્મદા નિગમની કેનાલમાં 1 મહિનો વધુ પાણી ચાલુ રાખવા માગણી કરવામાં આવી છે.